शुद्ध पुराणी शौनक महर्षि ने कहते कि हे शौनक, परीक्षितना जन्मनी गाथा से बहुत अद्भुत અને અવિસ્મરણીય છે। મહાભારતનું જ્યારે 18 દિવસનું યુદ્ધ થયું ને, એટલે દુર્યોધન લોહીના ખાડામાં પડેલો, યુદ્ધની પૂર્ણાહુતિ થયેલી અને પાંડવો પોતાની છાવણીમાં युद्ध विराम थयुं એટલે શયન કરી રહ્યા હતા। પણ દુર્યોધનને હજી ક્રોધની જ્વાળાઓ સળગતી હતી અને એમાં અચાનક એનો મિત્ર અસ્વસ્થામાં આવેલો। અસ્વસ્થામાં આવીને જોયું ત્યાં તો દુર્યોધન અતિ કરુણ સ્થિતિમાં આમથી તેમ આવતા મારતો દુઃખી જોયો। અસ્વસ્થામાં કીધું, અરે મિત્ર દુર્યોધન, એક દિવસનો રાજવી દુર્યોધન ક્યાં આજનો આ લોહીના ખાડામાં પડેલો દુર્યોધન, તારી દુર્દશા તો જો, તારા પાપ એટલી હદે ગયા છે કે તારા જીવની મુક્તિ મળતી નથી। હવે તારા આત્માને શાંતિ આપી અને આ લોકમાંથી વિદાય લે। દુર્યોધન કે મિત્ર, મારા આત્માને શાંતિ નહીં મળે, કારણ જ્યાં સુધી પાંચેય પાંડવો જીવતા છે ત્યાં સુધી મારા વેરની આગ નહીં શમે। અસ્વસ્થામાં કે પણ દુર્યોધન હવે શું થાય, યુદ્ધ તો વિરામ થઈ ગયું। તો કે ના, યુદ્ધ એનો વિરામ હજી નથી પામ્યું। હું તને આજથી સેનાપતિ બનાવું અને તું હજી જા। પાંડવો એની છાવણીમાં આજે સુતા છે, યુદ્ધ વિરામ થઈ ગયું એટલે શાંતિથી સુતા છે। તું જઈ પાંચેયના મસ્તક લાવી નાખી દે ને, એટલે મારા આત્માને સંતોષ થઈ જાય, હું આ લોકમાંથી વિદાય લઈ લઉં। ભગવાન સ્વામિનારાયણ એવું કે આ જીવાત્માને જન્મ જો કોઈ લેવડાવતું હોય ને વારંવાર, તો એ ત્રણ જ વસ્તુ છે, વેર, નિશ્ચય અને વાસના। માણસની આસુરી વૃત્તિ એટલી હદે જીવની સાથે ચોટી હોય ને, મૃત્યુની શૈયા પર પડ્યો હોય ને, તો એના જીવનમાંથી વેર ન છૂટી શકે। અને વાસના વસ્તુ એવી છે કે આ લોક છોડી અને પરલોક જતા રહીને તો એની વાસના નિર્મૂળ ન થાય। ભગવાન સ્વામિનારાયણ એકવાર માણાવદરમાં ગયેલા અને માણાવદરમાં મયારામ ભટ્ટ, એમની માતાના એકલા એક દીકરા હતા અને બહુ નાના હતા, પણ મયારામ ભટ્ટની માં બહુ ભગવતીય સત્સંગી ગુણયુક્ત હતા। એટલે ભગવાન કહે કે માં, આ તમારા દીકરા તો અમારી હારે શોભે એવા છે, માટે અમને આપી દો। મયારામની માં કે, ઓહો મહારાજ, મારા એવા ક્યાં મોટા ભાગ્ય કે આજ તમે સામે ચાલી મારા દીકરાનું કાળું માગી રહ્યા છો। મહારાજ, હું તમને હસ્તે મુખે આપી દઉં। મહારાજ કે, અરે માં, તમારે એકનો એક દીકરો છે? તો કે હા, અને વિધવા હતા, એમના પતિ મૃત્યુ પામેલા। મહારાજ કે, તમને તમારો આધાર કોઈ છે નહીં, તો આ દીકરાની જરૂર નહીં પડે? મહારાજ કે, મહારાજ, જ્યારથી તમને સમજ્યા છે ત્યારથી આખું જીવન, આ દેહ અને આત્મા બધું તમારે શરણે સમર્પિત કર્યું છે। મહારાજ, હવે મારે કોને આધારે જીવવું? તમતાર સુધીથી લઈ જાઓ। મહારાજ કે, બહુ સારું। મહારાજ મયારામ ભટ્ટને લઈને આવ્યા। ઘણો સમય ગયો ને એટલે એમનો અંતકાળ આવ્યો। મહારાજ લીંબ તરુની સભા કરીને બેઠેલા મયારામ ભટ્ટને કીધું, ભટ્ટ, હવે તમારી માના અંતકાળ આવ્યા છે એટલે અંતિમ શ્વાસ લેવાના જઈ રહ્યા છે,
તો અમે એને તેડી આવીએ? મયારામ ભટ્ટ કે મહારાજ તમારે તેડવા જવું હોય તો કઈ મારી થોડી રજા લેવાની હોય, તમે તારે સુખેથી તેડી આવો, અને તમે જો તેડવા આવતા હોય તો મહારાજ આ લોકમાં એના જેવું મંગળ શું? મહારાજ કે સારું. આટલું કહી મહારાજ આંખ બંધ કરી ખુલી ગઈ. પણ આ સમય ઘણા વર્ષો પછી એક દિવસ મહારાજ માનવદરમાં આવેલા અને સાથે મયારામ ભટ્ટને મહારાજે પૂછ્યું કે મયારામ તમારી માં નથી દેખાતા, કઈ ક્યાં છે? મયારામ ભટ્ટ કે મહારાજ તમે તેડી ગયા છો અને પાછા મને પૂછો છો કે તમારી માતા ક્યાં છે? મહારાજ કે અમે નથી તેડી ગયા. અરે મહારાજ તમને તેડી છે નતું કીધું? મહારાજ કે અમે કીધું તું પણ અમે તેડી નથી ગયા. મહારાજ ને કે કેમ મહારાજ તમે તેડી નથી ગયા? એનું કારણ મહારાજ કે જો ભટ્ટજી તમારી માતાને તમે એકલા એક દીકરા હતા અને એની પાસે માત્ર ને માત્ર મૂડીમાં 8 આના હતા અને એ જમાનામાં 8 આના તો બહુ કહેવાતા. એટલે એને ડાબલીમાં મૂકી અને અભરાઈમાં મૂકેલા. પણ છેલ્લે સંકલ્પ એને એ રહી ગયો કે મેં 50 પૈસા મૂક્યા 8 આના, પણ મારા દીકરાને બતાવવાનું રહી ગયું છે. હવે પાછળ તો કોઈ છે નહીં, કોણ એને કહેશે કે બેટા તારી માએ 8 આના ડાબલીમાં મૂક્યા છે? મહારાજ ને કે મહારાજ તો હવે શું થયું? મહારાજ કે કાંઈ નહીં, તમારા ઘરમાં ડાબલી છે ને એ ડાબલીમાં 8 આના પડ્યા છે, એમાં તમારી માં બેઠી છે, ડાબલી લઈ આવો. મયારામ ભટ્ટ ઘરમાં ગયા, ડાબલી લઈ આવ્યા, જોયું એમાં 8 આના પડ્યા હતા. એની ફરતા માથાના વાળ જેવા કણા રૂપે વીંટળાય એની માં બેઠા હતા. મહારાજને ખોલી બતાવી. મહારાજને કે મહારાજ આ ડાબલી, મહારાજને જો એમાં તમારી માતા બેઠી છે ને એ 8 આના તમે લઈ લો અને એને તમે મુક્તિ અપાવો. અને 50 પૈસા મયારામ ભટ્ટે લીધા અને એનો દેહ પડી ગયો. પછી ધામમાં ગયા. મહારાજ કે હવે ધામમાં જશું. આ જીવનની આવી સ્થિતિ થાય. વાસના એવી ભયંકર છે ને કે ગમે એવો આત્મા હોય ને, પુણ્યશાળી હોય, સત્સંગે યુક્ત હોય, પણ ક્યાંક જો આ લોકના બંધનમાં આવી ગયો હોય ને તો એને ફરીને પાછું અહીંયા આવવું પડે. એટલે દુર્યોધન મૃત્યુની શૈયા પર બેઠો છે તોય હજી એને વેર સમજતું નથી અને અસ્વસ્થતા માની કે છે કે હજી આપણી પાસે સમય છે, માટે આ છેલ્લું કાર્ય મારા વતી તારે કરવાનું છે. એ કાર્ય હવે તું પૂર્ણ કર. અસ્વસ્થતા માટે કાંઈ વાંધો નહીં મિત્રો, થોડી વાર તું મારી રાહ મારે, હમણાં હું જઈ અને તારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરું. ઘણી વખત ઘણા અંતિમ ઈચ્છામાં એવું માગે કે ઘરના સભ્યોને શરમ આવે. ભગવાન સ્વામિનારાયણ કે આપણે એક એક ક્ષણે એવી ઈચ્છા રાખવી કે આપણને ભગવાન ક્યારે મળે. આપણને ખબર નથી કે આપણા શરીરના, આપણા દેહના, આપણા જીવના શ્વાસ ક્યાં અને ક્યાં પૂરા થઈ જશે. આપણા મનમાં જો આ જગતની વાસના ભરેલી છે ને તો આપણો દેહ છૂટશે તો ફરીને પાછું અહીંયા આવવું પડશે. આ અસ્વસ્થતામાં અંતિમ ઈચ્છા દુર્યોધનની પૂરી કરવા માટે નીકળો. આ બાજુ બધા જ પાંડવો ઘસઘસાટ ઊંઘી રહ્યા છે અને એમાં અચાનક ભગવાન કૃષ્ણ જાગ્યા. જાગતાની સાથે સીધા જ અર્જુનની પાસે આવીને કહે છે કે પાર્થ તમે બધા શાંતિથી સુતા પણ તમને ખબર છે? અર્જુન કે શું પ્રભુ, અરે આ કેટલું મહાભયંકર 18 દિવસ સુધી યુદ્ધ થયું અને યુદ્ધમાં તમારા કેટલાય વડવાઓ વીર ગતિને પામી ગયા, તમને ખ્યાલ છે ને? અર્જુન કે હા પ્રભુ, બધી અમને ખબર છે. ભગવાન કહે તો તમારે એ બધા વડવાઓનું પિતૃ તર્પણ કરવું જોઈએ, માટે ચાલો આપણે બધા ગંગાજીના કિનારે જઈએ. બધા જ પાંડવોને પાંચેયને જગાડી અને ભગવાન ગંગાજી તરફ પ્રયાણ કરવા લાગ્યા. આ બાજુ અસ્વસ્થામાં ચાલતો ચાલતો પાંડવોની છાવણી તરફ આવ્યો.
પાંડવોની છાવણીમાં એક પછી એકમાં જોવા લાગ્યો તો પાંચેય પાંડવોના પુત્ર સુધેલા પાંડવો તો હતા નહીં. એને ખબર ન રહી અંધારી રાતમાં પાંચેય પાંડવોને માની અને બાણ છોડ્યું. પાંચેય પાંડવોના મસ્તક કાઢી અને મસ્તક જોડીમાં ભરી અને દોડવાની. ભગવાન કૃષ્ણ પાંડવોને લઈ ગંગાજીના કિનારે પહોંચ્યા. પણ જ્યાં ગંગાજી કિનારે આવ્યા ત્યાં તો ભગવાન કે અરે આ તો મધ્યરાત્રિ છે, પિતૃનું તર્પણ આપણે સવારે કરીશું, ચાલો આપણે અત્યારે તર્પણ કરવું નથી. પાંચેય પાંડવોને ભગવાને જેમ કીધું ને એમ એના વિશ્વાસે જીવન જોડી દીધેલું. પાંચેય એક પણ મોઢામાંથી એવો શબ્દ નથી કહેતા કે અરે પ્રભુ તમારે પિતૃ તર્પણ કરાવવું હતું તો સવારે સૂર્યોદય થવાનો હતો અને અહીંયા સુધી લાવ્યા અને કરાવવું હતું તો અમને અત્યારે જગાડ્યા. શું કામ? તમને ખબર તો છે ને 18 દિવસથી કોઈ આંખનું મટકું નથી માર્યું, એટલી ભયંકર ઊંઘ અમારા આ નેત્રોમાં ભરાયેલી અને તમે અમને અડધી રાતે ઉઠાડીને લઈ આવ્યા. કોઈએ એક પણ પ્રશ્ન નથી. ભગવાનને શરણે કેવા સમર્પિત છે અને જીવન જેથી ભગવાનને સોંપી દઈએ તેથી આ જિંદગીના તમામ પ્રશ્ન સમાપ્ત થાય. બાકી તો આપણે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે જીવન જીવતા હોઈએ ને ત્યાં સુધી પ્રશ્ન કોઈથી પૂરા થવાના જ નથી. ભગવાન પાંચેય પાંડવોને લઈ પરત આવે છે ત્યાં સૂર્યોદય થઈ ગયેલો અને સૂર્યોદય થતાની સાથે દ્રૌપદી ઉઠી પાંડવોના પુત્ર જ્યાં સુતા હતા ને ત્યાં એને જગાડવા માટે આવ્યા. જોયું ત્યાં તો પાંચેય પાંડવોના પુત્રો દળ વિના મસ્તક વિના દળ પડેલા જોયા. દ્રૌપદીના આ મુખમાંથી ચીસ નીકળી. અરે આટલું ઘોર કૃત્ય અને આટલી મધરાતે કોણે કર્યું? દ્રૌપદી તો અહીંયા ફાટ રડવા લાગ્યા અને દ્રૌપદીનો રડવાનો અવાજ અર્જુનના કાને પડ્યો. અર્જુન કહે છે કરે કેશવ આ તો પાંચાલીનો અવાજ ગયો લાગે છે. ભગવાન કૃષ્ણ કે કરે હવે તો યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે, હવે દ્રૌપદીને શું તકલીફ હોય કે આટલું બધું રડે? અર્જુન કે નહીં પ્રભુ તમે માનો ન માનો પણ આ દ્રૌપદીનો અવાજ છે અને ચાલતા ચાલતા જ્યાં છાવણીની પાસે આવ્યા ત્યાં તો દ્રૌપદી અહીંયા ફાટ ગઈ હતી. અર્જુને આવીને કીધું કે અરે દેવી તમે આટલું બધું રડો છો, તમને આટલું શું દુઃખ પડ્યું? તમે આટલું રુદન કોઈ દિવસ કર્યું નહીં આજ આટલા બધા રડી રહ્યા છો? દ્રૌપદી મુખમાંથી એક શબ્દ ન બોલી શક્યા. એને પાંચેય મસ્તક વિનાના દળ પડેલા ને એની સામે ઈશારો કરી કીધું તમે અહીંયા જુઓ. અને અર્જુને જ્યાં જોયું ત્યાં તો પાંચેય દળ પડેલા. અર્જુનનો ક્રોધ આસમાને ચડી ગયો. પ્રભુ આજ અમારા પાંચેય પુત્રોને આવી સ્થિતિમાં આવી હાલત કોણે કરી? ભગવાન કૃષ્ણને કહે છે પ્રભુ મારો રથ તૈયાર કરો. રથ તૈયાર કરી અને ભગવાન કૃષ્ણ અને અર્જુન ગતિમાન થયા. ચાલતા ચાલતા આ બાજુ અસ્વસ્થામાની પાછળ પીછો કરી રહ્યા છે. અસ્વસ્થામાં પાંચેય મસ્તક લઈને દુર્યોધનની પાસે પહોંચ્યો. ત્યાં દુર્યોધનને કહે છે લે ભાઈ આ તારી છેલ્લી અંતિમ ઈચ્છા મેં પૂર્ણ કરી. દુર્યોધન કહે છે પેલા મિત્ર મને ભીમનું માથું આવ્યું. અને અસ્વસ્થામાં ભીમના પુત્રનું મસ્તક કાઢી અને આખું જ્યાં દુર્યોધનના હાથમાં લઈને દબાવ્યું ત્યાં તો જેમ ચીપડું દબાવે એમ દબાવી દીધું. દુર્યોધન કે અસ્વસ્થામાં ભીમનું મસ્તક નથી, ભીમનું મસ્તક તો મારી જેવા 1000 યોદ્ધા ભેગા થઈને તો કોઈની તાકાત નથી કે એનું માથું દબાવી શકે. એનું વજ્રસાર જેવું મસ્તક છે. એક પછી એક બધાએ પાંચેયના મસ્તક લાગ્યા. જોયું ત્યારે ખબર પડી કે આ તો પાંડવોના પુત્રના મસ્તક લાવ્યો છે. અસ્વસ્થામાની કે છે કે મિત્ર મારા પાપનો ઘડો કઈક બાકી હતો ને એ આજ તે પૂર્ણ કર્યો. પાછળ અમારા વારસદારમાં અમારા માટે કઈક શ્રાદ્ધ પિંડ કરે ને એવા અમારા 5 પુત્રો બચાતા આજ એનું તે પૂર્ણ બુદ્ધિ કરી દીધી. અને હવે દુર્યોધન કે અસ્વસ્થામાં હવે જો અર્જુનને ખબર પડશે ને
તો હું તો હવે મોતને ઘાટ બેઠો છું, પણ તને જીવતો નહીં રહેવા દે. માટે તું અહીંયાથી રજા લે. અસ્વસ્થામાં ખબર પડી કે આ તો પાંડવો જીવિત છે, એટલે હવે ત્યાંથી ભાગવા લાગ્યો. પાછળ ભગવાન કૃષ્ણ અને અર્જુન આવ્યા. દોડતા દોડતા અસ્વસ્થામાની પાસે પહોંચ્યા. અસ્વસ્થામાને પકડી રથમાં નાખી અને છાવણીમાં લઈ. પણ શુદ્ધ પુરાણી કે સૌને આ ભાગવતની કથા કેટલી મધુર છે, કેટલી ચમત્કારી છે. જે સ્ત્રીના પાંચ દીકરાઓને મારનાર સામે અપરાધી દેખાયો ને, ત્યાં તો એ સ્ત્રી સતી નારીના મુખમાંથી શબ્દ નીકળ્યા કે અરે આ તમે શું કરી રહ્યા છો? આ અસ્વસ્થામાં તો આપણો ગુરુપુત્ર છે, આને કોઈ સ્મરાય નહીં. આ તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ સદાયને માટે અવધ્ય છે. અર્જુનને કહે છોડી મૂકો. અર્જુન કહે છે અરે દેવી તમને ખબર છે આ તમારા 5 દીકરાઓને મારનાર અપરાધી છે? દ્રૌપદી કહે મને ખબર છે પતિદેવ, મારા દીકરાને મારનાર અપરાધી છે, પણ મારું જે થવાનું હતું એ તો હવે બધું થઈ ચૂક્યું છે. પણ એની માનું તમે આને જો કાંઈક દંડ દેશો તો શું જીવન વિતાવવાનું છે? એનું સંકટ કેવું ઊભું થશે તમે કલ્પના કરો. અર્જુન કહે છે વાત તારી સાચી દેવી, પણ હવે અપરાધી સામે આવ્યો ને તો એને દંડ તો દેવો પડે. અર્જુનને કહે છે કે અરે પતિદેવ તમે એ દિવસને વિચાર કરો જે દિવસે આ સંસારમાં તમારું કોઈ નહોતું ને, તેથી એ ગુરુદેવે તમારો હાથ પકડી અને પાંચેયને તમને એના પુત્રને જે વિદ્યા નથી ભણાવી દે એ તમને વિદ્યા ભણાવી છે. આ સમાજમાં કેટલી આદર્શ નારીઓ, કેવી સહનશીલ શક્તિ ભરનારી નારીઓ થાય છે ને, એ આવી કથાઓ સાંભળીએ ને ત્યારે આપણને ખબર પડે. આ વિશ્વમાં 2 પાત્ર એવા છે કે જેને જન્મ દેનારી માનવતી મળી, એમાં આ એક દ્રૌપદી અને બીજા સીતાજી. દ્રૌપદીનું પ્રાગટ્ય થયું ને તો અગ્નિના કુંડમાંથી એનો જન્મ થયેલો છે. વિચાર કરો, જે સતી અગ્નિમાંથી પ્રગટ થયેલી હોય તો એનો ક્રોધ કેટલો આસમાને હોય, પણ આજ એની જ્યારે સામે ભરાજી બેઠો છે તોય એને એના ઉપકાર દેખાય છે. જીવનમાં સજ્જનતા લાવવી એ કઈ હથેળીની હાથની વાત, એના માટે કેટલું સહન કરવું પડે, એના માટે કેટલી સહન શક્તિ કેળવવી પડે, ત્યારે સજ્જનતા આવે છે. દ્રૌપદીએ જે આવું કીધું ત્યારે અર્જુને કીધું ભગવાન કૃષ્ણને કે પ્રભુ હવે મારાથી આનો અપરાધ નહીં થઈ શકે. ભગવાન કે અરે અર્જુન અપરાધી હોય એને તો દંડ દેવો જોઈએ, માટે કાંઈક દંડ દે. ભગવાને કહે છે પ્રભુ હું હવે કોઈ પણ પ્રકારનો દંડ નહીં આપી શકું. ભગવાને ભીમને કીધું ભીમ આ તમારા પુત્રનો હત્યારો છે એટલે કાંઈક તો દંડ આપવો જોઈએ. અને તમે એમ કહેતા હોય ને કે બ્રાહ્મણ સદાયને માટે અવધ્ય છે, બ્રાહ્મણની ક્યારે હત્યા ન કરાય, તો હત્યા ન કરવું તો કાંઈ નહીં, પણ એનું અપમાન કરીએ ને એટલે કોઈ પણ માણસને અપમાન મરણ જેવું લાગે. એટલે આનું તમે કાંઈક અપમાન કરી અને પછી વિદાય આપો. અને ભગવાને કીધું ને એટલે ભીમસેને એનું ભદ્ર કર્યું. એના માથામાં જે મણી ઉપર એ મણી કાઢી લીધો, મણી કાઢી એને છૂટો મૂક્યો. પણ અસ્વસ્થામાને વિચાર થયો કે પાંડવોએ મારું જે અપમાન કર્યું છે એનો બદલો હજી હું લીધા વિના નહીં લઉં. આસુરી વ્યક્તિ કેટલી હદે આસુરી ભાવ દેખાડે ને એની કોઈ હદ હોતી નથી. સંતોએ એવું કહે કે સજ્જન વ્યક્તિ કેટલી હદે સજ્જનતા વાપરે એની કોઈ હદ ન હોય, અને આસુરી વ્યક્તિ કેટલી હદે આસુરી ભાવ વાપરે એની કોઈ હદ ન હોય. આ અસ્વસ્થામાને વિચાર આવ્યો કે પાંડવોએ મારું અપમાન કર્યું છે, પણ હજી મારે એનો બદલો લેવો છે. દૂર જઈ અને એક એને બ્રહ્માસ્ત્ર છોડ્યું, પણ બ્રહ્માસ્ત્ર સીધું પાંડવોના પુત્ર અભિમન્યુ હતા એના પત્ની જે હતા ઉત્તરા, એના ઉદરમાં એક
પાંડવોનું પીઠ પોસાઈ રહ્યું હતું ને એના ઉદર તરફ એને બ્રહ્માસ્ત્ર થયું અને આ બ્રહ્માસ્ત્ર ઉત્તરા તરફ આવવા લાગ્યું. ઉત્તરાને વિચાર થયો કે અરે આ તો પેલા અશ્વત્થામાએ મારા ઉપર બાણ છોડ્યું છે, કારણ કે મારા ઉદરમાં જે પાંડવોનું પીઠ પોસાઈ રહ્યું છે એનો નાશ કરવા માટે એને આ બાણ છોડ્યું છે. ઉત્તરાને ખ્યાલ આવ્યો કે હવે જો હું ભગવાનની શરણે નહીં થાઉં ને તો આ બાણ મારા ગર્ભનો નાશ કરશે. ઉત્તરાએ દોડી ભગવાન કૃષ્ણના ચરણ પકડી પ્રાર્થના કરી, હે પ્રભુ, આ બાણ જે મારા તરફ આવી રહ્યું છે ને એ મારા ઉદરનો નાશ કરવા માટે આવી રહ્યું છે, માટે તમે મારી રક્ષા કરો અને મારા ઉદરમાં રહેલા બાળકને બચાવો. અને ઉત્તરાએ જ્યારે પ્રાર્થના કરીને ત્યાં તો ભગવાને એક નાનું એવું અંગુષ્ઠ જેવું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કરી અને જે ગર્ભ પોસાઈ રહ્યો હતો ને એની ફરતાએ ભગવાને સુદર્શન ચક્રથી રક્ષા કરી. અને બ્રહ્માસ્ત્ર આવ્યું ને એ સુદર્શન ચક્રને સ્પર્શ કરી પાછું જતું રહ્યું. પણ આ ભાગવતજીની કથા છે ને એ પરીક્ષિતના જન્મની કથા. એ પરીક્ષિત મહારાજ જે ઉદરમાં હતા ને ત્યારે એને આ ભગવાનના દર્શન થયા ને એ રાત દિવસે ઉદરમાં એ ભગવાનનું ચિંતન કરતા અને ભગવાન ત્યાંથી વિદાય થયા અને થોડોક સમય થયો ને એટલે ઉત્તરાના ઉદરમાંથી એ બાળકનો જન્મ થયો. પણ જન્મ થતાની સાથે એ બાળક ચારે બાજુ દિશામાં જે ઉદરમાં જે પુરુષે રક્ષા કરી હતી એની શોધ કરવા લાગ્યો. એ વિચાર કરે છે કે જેણે ઉદરમાં મારી રક્ષા કરી છે એ પુરુષ ક્યાં છે. અને એ ભગવાનને શોધવા માટે ચારે બાજુ નજર ફેલાવી એટલે એનું નામ વિદ્વાનોએ બ્રાહ્મણોએ પરીક્ષિત પાડ્યું. અને સુખદેવજી મહારાજ એ પરીક્ષિત મહારાજની કથા સંભળાવે છે. એ પરીક્ષિતની કથા આગળ આવવાની છે, પણ અહીંયા શૌનક મહર્ષિને શુદ્ધ પુરાણી કહે છે કે હે શૌનક, પરીક્ષિતનો જન્મ થયો ને એટલે ધર્મ રાજાએ ઠેર ઠેર મોટા દાનો અપાવ્યા, અનેક પ્રકારના ઉત્સવો કર્યા અને જ્યોતિષીઓ પાસે જોશ જોડાયા ને તો જ્યોતિષીઓ એવું કીધું કે મહારાજ, આ તમારો પુત્ર છે ને એ આખા વિશ્વમાં સારા વિશ્વમાં દિગ્વિજય કરી અને તમારું રાજ્ય સ્થાપન કરશે, એવા ગુણે યુક્ત થશે. પણ મહારાજ, એના જીવનમાં એક રેખા એવું કે છે કે આગળ જતા એ કોઈક મોટા સંતનો અપરાધ કરશે. પણ એ વાત એને ખ્યાલમાં આવી. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે કે અરે અમારા રાજ્યમાં તો સદાયને માટે સંતોનો ભગવાન જેટલો આદર સત્કાર અને સન્માન થાય છે અને અમારા આ વારસદારમાં એવું કે શું કર્મ થશે કે જેને લઈ અને એક સંતનો અપરાધ થશે. પણ ભવિષ્યની ઘટના છે. યુધિષ્ઠિર મહારાજે બીજી આગળ વાત કઈ કરી નહીં એટલે એના ગુણ એના જે કાંઈ સત્કર્મ હતા એ સાંભળી અને પરીક્ષિત મહારાજનું લાલન પાલન કરે છે. એવામાં એક દિવસ અર્જુનને વિચાર આવ્યો કે ભગવાન કૃષ્ણ આપણને છોડી ગયા છે, એનો ઘણો સમય થઈ ગયો, મારે કૃષ્ણના દર્શન કરવા માટે જવું છે. ભગવાન દ્વારકાધીશ ગયા ને એટલે અર્જુન પાછળ દર્શન કરવા માટે ગયા. પણ અર્જુનને ખબર નહોતી કે ભગવાન આ લોકમાંથી વિદાય લઈને જતા રહ્યા હતા. અર્જુન દ્વારિકા આવ્યા, ખબર પડી કે ભગવાન તો આ લોકને છોડી જતા રહ્યા. અર્જુન પરત આવ્યા, ભગવાનની પટરાણીઓ સાથે લઈને આવતા રસ્તામાં ચોર લૂંટારાઓ લૂંટ્યા. અર્જુનને પારાવાર પસ્તાવો થયો કરે કે હું એક દિવસનો બાણાવળી અર્જુન, મારા બાણમાં એટલી શક્તિ એટલી સામર્થ્ય હતી કે એક ટંકાર કરું ને આખી પૃથ્વી તૂટી જાય. આજ એવું એક ધનુષ ને એવું એક બાણ ને છતાંય એક સામાન્ય ચોર લૂંટારાના હાથે લૂંટાઈ ગયું. અર્જુનને વિચાર થયો કે મારામાં જે કાંઈ શક્તિ હતી ને એ માત્ર ને માત્ર મારા ઈષ્ટદેવની હતી. અને ભગવાનનો જ્યાં સુધી આપણામાં આવિર્ભાવ હોય
ત્યાં સુધી આપણા કાર્યો સમર્થ અને સંપૂર્ણ થતા હોય છે. અર્જુન પરત આવ્યા. આ બાજુ યુધિષ્ઠિર મહારાજને ખબર પડી કે અર્જુન રહ્યા છે એનો ઘણો સમય થયો, પણ અર્જુન હજી પરત આવ્યા નથી. યુધિષ્ઠિર મહારાજને અનેક પ્રકારના અપશુકનો થવા લાગ્યા. યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે અર્જુન ગયા એનો સમય કેટલો થયો, હજી પરત આવ્યા નથી, અને મને આ અનેક અપશુકનો થાય, આનું કારણ શું છે? અને આવો જ્યાં વિચાર કરે ત્યાં અર્જુન આવ્યા. પણ આવતાની સાથે યુધિષ્ઠિર મહારાજના ચરણમાં વંદના કરી જોરદાર આશીર્વાદ રડવા લાગ્યા. યુધિષ્ઠિર મહારાજ કહે છે, કરે અર્જુન, આટલું બધું તું રુદન કરે છે, તારું કોઈ અપમાન કર્યું, તારાથી કોઈ એવું અધર્મનું કાર્ય થઈ ગયું છે કે જેથી આટલો તું રડી રહ્યો છે? અર્જુન કહે છે, મોટા ભાઈ, એવું કોઈ કાર્ય થયું નથી, પણ આપણે જેને આધારે જીવન જીવતા એ ભગવાન આપણને છોડી આ લોકમાંથી વિદાય લઈ જતા. અર્જુને જ્યાં સમાચાર આપ્યા ને ત્યાં તો કુંતાજી દૂર ઉભા હતા. એ સાંભળતાની સાથે જ પૃથ્વી પર ધરાશયી થઈ ગયા. કુંતાજીને ભગવાનમાં એટલો પરંપર પ્રેમ હતો, એને સમાચાર સાંભળતાની સાથે પ્રાણ છૂટી ગયા. કુંતાજી જે કાંઈ જીવન જીવતા ને એ માત્ર ને માત્ર ભગવાનને આધારે જીવન જીવતા. ભગવાન જ્યારે હસ્તિનાપુરમાંથી વિદાય લેવાના ગયા ત્યારે એક એકની પાસે આવી વિદાય લઈ ગયા હતા. કીધા કે હવે હું દ્વારિકા જાઉં છું, તમારે જે કાંઈ ઈચ્છા હોય ને કહેજો. કુંતાજીની પાસે આવ્યા ત્યારે કુંતાજી કીધું કે ભેવા, હવે મારે દ્વારિકા જવું છે, તમારી કોઈ ઈચ્છા નથી? કુંતાજી કહે છે, કેમ? તો કે ભગવાનની કૃપાથી તમે બધા સહી સલામત છો, અને બહુ વર્ષે આજે ભગવાને તમને સુખ આપ્યું છે ને, તો હવે તમે બધા સુખી છો, માટે મારી ઈચ્છા મારે હવે દ્વારિકા જવું. કુંતાજી કહે છે, તમારે જવું હોય ને તો મને એક વરદાન આપતા છે. ભગવાન કહે કે ભાઈ તમે એ કરી, તમે જેટલા કરી એટલા વરદાન આપવા માટે તૈયાર છો, કારણ કે તમે આખું જીવન મારે આધારે અને ધર્મની રેખા પર ચલાવ્યું છે ને, એટલે તમારી તમામ ઈચ્છા પૂર્ણ કરવા માટે હું તૈયાર છું. બોલો તમારે શું જોઈએ? કુંતાજીએ જે માંગ્યું ને કે આજ દિવસના ઇતિહાસમાં આ પૃથ્વી પર એક પણ સતી નારીએ નથી માંગ્યું. તમને ખબર છે શું માંગ્યું? કુંતાજી ભગવાન કૃષ્ણની પાસે આવી બે હાથ જોડી કહે છે, પ્રભુ તમારે મને આપવું હોય ને તો એક જ વસ્તુ આપો, મને ડગલે પગલે કાયમને માટે દુઃખ આવે. આટલું જ્યાં બોલ્યા ને ત્યાં તો ભગવાન કૃષ્ણએ કુંતાજીના મુખ આડો હાથ મૂકી કીધું, અરે ભાઈ બા, તમે શું બોલી રહ્યા છો? તમે કેટલું દુઃખ સહન કર્યું, કેવા તમે દુઃખના દિવસો વ્યતીત કર્યા, અને હજી તમે દુઃખમાં દો છો શું કામ? કુંતાજી કહે છે, કૃષ્ણ, જ્યાં સુધી દુઃખ હતું ને ત્યાં સુધી તું અમારી સાથે રહ્યો. આજ જ્યારે અમારે સુખ આવ્યું ત્યારે તું અમને છોડવા તૈયાર થયો. એવા સુખને અમારે શું કરવું કે જે સુખને લઈ અમારો ભગવાન અમારથી દૂર થઈ જાય, એના કરતા તો ભલું અમારું દુઃખ કે સદાય માટે અમારો ભગવાન અમારી સાથે રહે. માટે કૃષ્ણ, હું દુઃખ માંગુ છું કે તું અમારી સાથે રહે. ભગવાન કુંતાજીને કહે છે, ભૈયા, હું અંતરથી તમારી સાથે સદાય માટે છું, પણ હવે તમારે જે દુઃખ હતા ને એ કાયમને માટે નાબૂદ થઈ ગયા. હવે તમારે સુખ આવ્યું છે ને તો ભગવાનનું ભજન કરતા કરતા એ સુખને ભોગવો. આવું કુંતાજીએ માંગ્યું. અને એ કુંતાજીને જ્યારે આ ખબર પડી કે ભગવાન આ લોકમાંથી વિદાય લઈ ગયા ત્યારે એને ભગવાનની સાથે સમાચાર મળતાની સાથે પ્રાણ છૂટી ગયા. ભારતની ધરતીને આપણે મહાન માનીએ છીએ ને એનું કારણ માત્ર ને માત્ર આ જ છે. આ પૃથ્વી પર જેને ભગવાનને પ્રેમ કર્યો છે, ને કેવો પ્રેમ કર્યો કે જેને ભગવાનને પ્રેમ કરે તો એવો થયો, પણ ભગવાનના પ્રાણ છૂટી ગયા સમાચાર મળ્યા તો એ દક્ષાએ એના પણ પ્રાણ છૂટી ગયા. મનુષ્યએ તો પ્રેમ કર્યો
પણ પશુઓ કેવા પ્રેમ કરી ગયા છે ને એ તમે સ્વામિનારાયણ ભગવાનની જીવન ગાથા સાંભળો તો ખ્યાલ આવે. સ્વામિનારાયણ ભગવાન જે માણકી પર અસવાર થઈ પરગાડી એ માણકી એને ખબર પડી કે મારો આધાર મારો સાર આ લોકમાંથી વિદાય લઈને જતો રહ્યો. જ્યારથી ખબર પડી ત્યારથી એને મોઢામાં કોઈ દિવસ નહોતું ઘાસ લીધું, પાણી લીધું. એક પછી એક દિવસો વ્યતીત થાય. મોટા મોટા સંતો માણકીની પાસે આવી પ્રાર્થના કરે માણકી 3-3, 4-4 દિવસ થાય તો મુખમાં નથી ઘાસ લેતી, નથી પાણી પીતી, થોડું તો તું ગ્રહણ કર. માણકીને જ્યાં શબ્દ સાંભળે ને ત્યાં એની આંખમાંથી આંસુની ધારાઓ વહેતી જાય. કેટલો ભગવાનને પ્રેમ કર્યો છે. ભગવાને આપણને હૃદય આપ્યું છે ને માત્ર ને માત્ર પરમાત્મામાં પ્રેમ કરવા માટે આપ્યું છે. આપણું હૃદય જો આવી કથા સાંભળી ભગવાનમાં પ્રેમ ન કરી શકે ને તો હૃદય નથી, એ પથ્થર છે. અને માણકીએ 13 દિવસ સુધી મોઢામાં અન્ન નહોતું લીધું. 13મા દિવસે ભગવાન સ્વામિનારાયણના એ બધા જ અંતિમ સંસ્કાર પૂર્ણ થયા ને 13મા વિધિ પૂર્ણ થઈને લોકને છોડી વિદાય કરી. પશુ હોય તો કેવું પરમાત્માને પ્રેમ કરી જાય. અને આપણે માણસ થી આપણે 5 મિનિટ 15 મિનિટ ભગવાનને પ્રેમ ન કરી શકીએ. અને નંદસંતોએ કેવા પ્રેમના વિરહના કીર્તનો આપણા માટે ગ્રંથોમાં રચી ગુથી ગયા છે. આપણે કોઈની એક કીર્તનનું ગાન કરી આંખમાંથી આંસુ ન પાડી શકીએ ને તો આ દેહને ધિક્કાર હોવો છે. મનુષ્યનો દેહ પરમાત્માને આપ્યો છે ને તો માત્ર ને માત્ર પરમાત્મામાં પ્રેમ કરવા માટે આપ્યો છે. પણ આપણી કઠણાઈ એવી છે આપણે સંસારમાં જ્યાં ત્યાં પ્રેમ કરી અને આપણો તમામ પ્રેમ સંસારમાં ખલાસ કરી નાખ્યો. સંતો એવું કહેતા કે જ્યાં સુધી તમે હૃદયથી ભગવાનને 2 મિનિટ પ્રેમ ન કરી શકો ને એ આખું જીવન તમારું ઝેર હશે. જે આંખથી તમે પરમાત્માને માટે દર્શન કરી આંસુ ન પાડી શકો ને તો એ આંખ તમારા માટે આંખ નથી. એ તો સંતોએ કીધું ને એમ મોરલાના પીછા જેવી માત્ર ખાલી દેખાવની કીકીઓ છે. જે કારણથી આપણે ભગવાનની ગાથાઓ સાંભળીએ અને આપણું હૃદય ભીનું ન થાય ને તો એ કાન નથી રેવા તરફને રેવાના માત્ર ને માત્ર દર છે. જ્યારથી આપણે ભગવાનની સેવા ન કરી શકીએ તો એ હાથ નથી, એ લાકડાના કાષ્ટના થાંભલા હોય ને એવા એ થાંભલા છે. મનુષ્ય દેહ એક જ એવો છે કે આપણે પરમાત્માને માટે આપણે કંઈક અંશે વાપરી શકીએ. ચિંતાની તુલ્ય દેહ છે ને એનાથી ક્યારેક ભગવાનને પ્રાર્થના કરી અને પ્રેમ કરી અને ભગવાનના સ્વરૂપનું ચિંતન કરી લઈએ ને તો ધારીએ ને આપણને સફળતા આને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થાય. ભગવાનના લોકમાંથી વિદાય થયા. અર્જુનના જીવનમાંથી જ્યારે બધું જતું રહ્યું હોય કેટલું એને વસ્તુ લાગ્યું. યુધિષ્ઠિર મહારાજને કહે છે મોટા ભાઈ જે ભગવાનની આરાધના આપણે જીવન જીવતા ને ભગવાન આપણને છોડી જતા રહ્યા. યુધિષ્ઠિરે વિચાર કર્યો કે ભગવાન જો જતા રહ્યા હોય ને તો હવે આપણે આ સંસારમાં રહેવાય નહીં. યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિત મહારાજને પોતાનો રાજકાળ બધો સોંપીને 5 ભાઈઓ પાંચાલી છે હિમાલયની વાટે નીકળી ગયા. 5 ભાઈઓ અને પાંચાલી હિમાલયમાં આવીને ભગવાનની આરાધના કરતા પોતાના આત્માને દિવ્ય ગતિ આપી. આ બધું શૌનક ઋષિને શુદ્ધ પુરાણી કહે છે કે હે શૌનક, પરીક્ષિત મહારાજ સંતોના આશીર્વાદથી અને બ્રાહ્મણોના માર્ગદર્શન પ્રમાણે રાજ્યને ચલાવી રહ્યા છે. રાજ્યને ચલાવતા એક દિવસ પરીક્ષિત મહારાજને વિચાર થયો કે
કે અમારા વડવાઓએ અમારા માટે કેટલી રાજ્ય સમૃદ્ધિ ભરીને અમને અનેક પ્રકારના ખજાનાઓ આપ્યા છે, પણ હજી મારી કઈ ઈચ્છા છે કે મારે કોઈક દેશમાં જ્યાં અમારું સામ્રાજ્ય નથી ને ત્યાં મારે દિગ્વિજય કરવા જવું છે. પરીક્ષિત મહારાજ પોતાના સૈન્યને લઈને દિગ્વિજય કરવા માટે નીકળ્યા. અનેક રાજ્યોને જીતીને પાછા પોતાના પરત રાજ્યમાં જે આવ્યા અને રાજ્યની સરહદ પર જ્યાં છાપણી નાખી પડાવ નાખ્યો ત્યાં તો એને કરુણ દ્રશ્ય જોયું. એક કાળ પુરુષ એક બળદ અને ગાયની ઉપર એટલો અત્યાચાર કરી રહ્યો હતો કે ગાય ને બળદના આંખમાંથી આંસુઓની ધારાઓ વહેતી. પરીક્ષિત મહારાજે જોયું કરે અમારા રાજ્યમાં કીડી જેવા જીવને કોઈ દુઃખ ન આપી શકે અને આ અપરાધી આ નિરાધમ માણસ મારા રાજ્યમાં આ ગાયને બળદને આટલું બધું પ્રહાર કરી રહ્યું છે. પરીક્ષિત મહારાજે જોયું ને જોતાની સાથે ધનુષ પર બાણ ચડાવ્યું અને અનુસંધાન કરી જ્યાં બાણ છોડવા જાય ત્યાં પેલા કાળ પુરુષને ખબર પડી કે આ તો સ્વયં ધર્મરાજ યુધિષ્ઠિરના પુત્ર છે, હવે મને જીવતો નહીં રહેવા દે. એટલે કળથી બુદ્ધિ વાપરી દોડતો પરીક્ષિત મહારાજના શરણે આવી પગ પકડીને કહે છે, મહારાજ હું આપનો શરણાગત છું, મારી રક્ષા કરો. પરીક્ષિત મહારાજ કે અરે અમારા રાજ્યમાં આ બચારી નિસહાય ગાય અને બળદને તું આટલો બધો પ્રહાર કરી રહ્યો તું કોણ છે? પેલો કાળ પુરુષ કે મહારાજ હું મૂર્તિમાન કળિયુગ છું અને ભગવાન કૃષ્ણ જ્યારથી આ લોકમાં વિદાય લીધી ત્યારથી મારું સ્થાપન થઈ ચૂક્યું છે. મહારાજ હું તમારો અપરાધી ચોક્કસ છું, પણ હું તમારો શરણાગત છું અને રાજાનો ધર્મ છે કે શરણાગતની રક્ષા કરવી જોઈએ. માટે મહારાજ તમે મારી રક્ષા કરો, મને તમે મૃત્યુ દંડ ના આપો. પરીક્ષિત મહારાજ કે મારા રાજ્યમાં અને મારા જ રાજ્યના જીવાત્માને તે દુઃખ આપ્યું છે, માટે દંડ તો હું તને ચોક્કસ આપીશ, પણ આજ તું મારા શરણે થયો છે એટલે મૃત્યુ દંડ નહીં આપું, પણ જા હું તને એટલું તો કહીશ કે જ્યાં સુધી મારા રાજ્યની સીમા છે ત્યાં સુધી તારે પગ નહીં મૂકવાનો. કળિયુગ કે મહારાજ આ પૃથ્વીમાં ચારે છેડા સુધી આપણું રાજ્ય છે, મારે ક્યાં જઈને રહેવું? મને કઈ એવા સ્થાન આપો ને તો એમાં હું નિવાસ કરીને રહું. મહારાજે કીધું પરીક્ષિત મહારાજ કે જો કળિયુગ તારે રહેવું હોય ને તો હું તને 4 સ્થાન આપું. અને તમને ખબર છે 4 સ્થાન કયા આપ્યા કળિયુગને રહેવા માટે? નાગરજી કદાચ ઘણી વાર સાંભળી છે, પણ એ આપણે થોડું નજીક લેવાનું હોય. એ તો પછી કીધું. પહેલા જે 4 સ્થાન આપ્યા ને એ પરીક્ષિત મહારાજે એવા આપ્યા કે પેલું તો એ કીધું જ્યાં મદિરા પાન થતી હોય ત્યાં તારે રહેવું, જુગાર થતો હોય ત્યાં રહેવું અને હિંસા થતી હોય ત્યાં રહેવું. ચોથું સ્થાન આપ્યું કે વ્યભિચાર થતો હોય ત્યાં તારે કુટુંબે સહિત નિવાસ કરી દેવું. અને આજ આપણને કળિયુગમાં 4 સ્થાન કેટલા જોર વાળા દેખાય છે. માણસ મટી અને પશુના ધર્મ સ્વીકારી બેઠો હોય એવું આપણને દેખાય છે. કળિયુગ કે અરે મહારાજ આ 4 સ્થાન તો મારા માટે બહુ નાના પડે, કારણ કે મારો પરિવાર બહુ મોટો છે. કળિયુગ કે મહારાજ મારો અધર્મનો જે પરિવાર છે ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષા, આશા, તૃષ્ણા એ એટલા બધા વિસ્તારમાં ફેલાયેલા છે કે આ 4 સ્થાનમાં રહી શકે એમ નથી. માટે મહારાજ તમે મને કાંઈક થોડુંક વિશેષ સ્થાન આપો. ત્યારે પરીક્ષિત મહારાજે કીધું કે જા તારે કાયમને માટે સુવર્ણમાં વાસ કરી દેવું. પણ એ કહ્યું અનિતિથી કમાયેલું હોય ને, અત્યાચારથી મેળવેલું હોય, ચોરીથી લીધેલું હોય ને એ સુવર્ણમાં કાયમને માટે વાસ કળિયુગનો હોય છે. અને આ જે 5મું સ્થાન આપ્યું ત્યાં તો કળિયુગને એમ થયું કે બસ આટલા તો મારે બહુ થઈ ગયા. અને જ્યાં અનિતિથી કમાયેલું દ્રવ્ય હતું, સુવર્ણ હતું ને એ તમામ જગ્યાએ કળિયુગે નિવાસ કરી દીધું. પરીક્ષિત મહારાજ ઘેરે આવ્યા, પણ એક દિવસ
રાજમાં બેઠા બેઠા વિચાર કરે છે કરે અમારા વડવાઓ તો કેટલો રાજ ખજાનો મૂકીને ગયા છે, પણ અમે કોઈ દિવસ તપાસ કરી નહીં. લાવ આજ તો રાજ ખજાનો મારે તપાસ કરવો છે. અને તપાસ કરતા 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 જ્યાં આગળ ગયા ત્યાં તો એક સરસ મજાની પેટી હાથમાં આવી. પરીક્ષિત મહારાજ વિચાર કરે આ કેવડી મોટી પેટી છે અને કેવડું આને લોક કરેલું છે, આમાં શું હોય છે? જોયું ને પેલો ત્યાં તો અંદરથી મુગટ નીકળ્યો. સરસ મજાનો મુગટ પર એટલા રત્નોથી જડેલો હતો ને કે જોતાની સાથે મન મોહિત થાય એવા મુગટને જોઈને પરીક્ષિત મહારાજને એમ થયું, ઓહો અમારા વડવાઓ કેટલો સરસ મુગટ મૂકીને ગયા છે અને આવો મુગટ તો અમારા રાજ્યમાં ક્યાંય નથી. અને પરીક્ષિત મહારાજે હાથમાં મુગટ લીધો. જેવો હાથમાં લીધો ત્યારે તો પરીક્ષિત મહારાજને વિચાર થયો, ઓહો અમારા રાજાનો ધર્મ છે કે અમારે જંગલમાં નૃત્ય કરવા માટે જવું જોઈએ. અમે કોઈ દિવસ કોઈ જંગલમાં ગયા જ નહીં. નહીતર યુધિષ્ઠિર મહારાજના પરિવારમાં એના રાજ્યમાં કોઈ દિવસ હિંસા નામનો સંકલ્પ ન થતો, પણ આ પરીક્ષિત મહારાજે મુગટ હાથમાં લીધો. હાથમાં લેતાની સાથે એને હિંસાના વિચારો પ્રગટ થયા. અનિતિથી આચરેલું કોઈ દ્રવ્ય આપણા ઘરમાં આવી જાય ને તો એ આપણા આખા ઘરના પરિવારના વિચારો વિપરીત કરી નાખે. એટલે સ્વામિનારાયણ ભગવાન વારે વારે આપણને એમ કહે કે તમારે ક્યારેય કોઈના હાથનું, કોઈના ઘરનું, કોઈને જ્યાં ત્યાં જેવું તેવું જગ્યાએ પડ્યું હોય ને તો એ લઈને આપણા ઘરમાં લાવવું નહીં. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો એક સિદ્ધાંત છે, એ કદાચ તમને ખબર હોય કે નહીં હોય, તમે કોઈ પણ વસ્તુ ખરીદો ને ઘરમાં લાવો ને એટલે પહેલા તમારે પ્રસાદીની કેટલેક તમારા ઘરના મંદિરમાં ભગવાન હોય એની આગળ મૂકી અને પછી તમારે એનો ઉપયોગ કરાય. શું કામ ખબર તમને? એ તમે જે વસ્તુ બહારથી લાવો ને એમાં કેટલાય પ્રકારના દોષ સમાયેલા હોય, કેટલાય પાપ ભરેલા હોય, કેટલાય એમાં સ્પર્શ ભરેલા હોય. એ તમામના એમાં પરમાર્થ પડેલા હોય. ટૂંકમાં આપણે સામાન્ય ભાષામાં કહીએ ને તો એ બધાના એમાં ભાગ ભરેલા હોય. અને એ તમારા ઘરમાં આવે એટલે તમે ગમે એવું પવિત્ર જીવન જીવતા હોય ને તોય તમારા મનને એ અસર કર્યા વિના રહે નહીં. માટે સ્વામિનારાયણ ભગવાન કહે કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો, કોઈ પણ વસ્તુ લાવો ને તો એનો પહેલા ભગવાનને સ્પર્શ કરાવો. તમે થાળ કરો ને ભગવાનને થાળ જમાડો તો એ અનાજ હોય ને, અનાજનો એક એવો સિદ્ધાંત છે કે જે ખેડૂતના ખેતરમાં અનાજ પાકતું હોય એ ખેડૂત પોતે કાયદેસરનો એનો ધર્મ છે, એનો બિઝનેસ વ્યવસાય છે એટલે ખેતી કરતો હોય, પણ છતાંય એ ખેતી કરતા હોય તોય એમાં એને એટલા દોષ લાગતા હોય કે 100 ચાહે 1 ચાહ લોહીનો ભરાય એટલા જીવને હિંસા થતી હોય. એટલે એ અનાજ પાકે યુક્ત અનાજ કહેવામાં આવે છે. અને એનો તમે થાળ બનાવો ને તો એ થાળમાં એટલા પાપ ભરેલા હોય અને એ ભગવાનને જમાડો તો એ પાપમાંથી મુક્તિ થાય, ત્યારે એ અનાજ આપણે ગ્રહણ કરવા યોગ્ય થાય. આ તો ખાલી એક જ વાત કરી, પણ તમે જ્યાં ત્યાં જેની તેની જગ્યાએ આ ચોખ્ખી ભાષા મને કહેતા થોડો સંકોચ થાય કે તમે બજારમાં જઈ અને જેવી તેવી લારીએ જઈને જમો છો, એ કેટલું અપવિત્ર અને કેટલું પાપે યુક્ત હોય તમને ખબર નથી. એના અંદરના કેટલા હિસ્સા પાપના ભરેલા હોય, એ કોઈ પણ પ્રકારે શુદ્ધિનું ન હોય. એ તમે એક કોળિયો ખાઓ તમારા લોહીના એક એક કણમાં ભળે ને 6 મહિના ઉપવાસ કરો ત્યાં શુદ્ધિ થાય. હવે તમે આખું જીવન રોજ એ ખાખા કરતા હોય અને પછી તમે ભગવાનની પાસે જઈને મંદિરે જઈને દર્શન કરી માથું નવાઈ મિયાવો એટલે તમે પવિત્ર થઈ જાઓ. અને પછી કદાચ તકલીફ આવે, સંકટ આવે, ભગવાનની પાસે ઉભા રહીને 1 કલાક સુધી કરો એ સુધી ભગવાન સાંભળે.
આપણું જીવન જ એવું હાવ અધર્મથી વીટાઈ જાય, પાપથી ભરાઈ જાય, પછી તમે ભગવાનની પાસે જાઓ તો એ તમારો ભગવાન કેમ સ્વીકાર કરે? માટે જીવનને એક એક ડગલે નહીં, એક એક સેકન્ડે શુદ્ધિકરણ કરવું જોઈએ, ત્યારે ખરેખર આપણું જીવન શુદ્ધ થાય. આજે પરીક્ષિત મહારાજ સ્વયં ધર્મરાજના દીકરા હતા અને સ્વયં ભગવાન પોતે એની સુરક્ષામાં હતા ને તોય આવા સજ્જન વ્યક્તિના વિચાર ફરી જતા હોય તો આપણી શું સ્થિતિ? મુંગટ લેતાની સાથે એને મૃત્યા કરવાનો વિચાર આવ્યો અને એ મુંગટને પોતે જ્યાં માથે ધારણ કર્યો ત્યાં તો એ સીધા ઘોડા પર સવાર થઈ અને મૃત્યા કરવા ગયા, પણ કોઈ દિવસ એને મૃત્યા કરેલી નહીં, એટલે મૃત્યા કરતા આવડે નહીં અને મૃગની પાછળ દોડી થાક્યા, પરસેવે રેબ જેમ થઈ ગયા. એક પણ મૃગ હાથમાં આવ્યું નહીં અને થાકીને બેહાલ થઈ ગયા. એટલી બધી તરસ લાગીને એટલે પરીક્ષિત મહારાજને વિચાર થયો કે હવે મૃગની હિંસા તો નહીં થાય, પણ ક્યાંક જો પાણી મળે ને થોડી વાર વિશ્રાંતિ લઈ અને જળપાન કરી. આજુબાજુ નજર કરી તો એક દૂર ઋષિનો આશ્રમ દેખાયો. એમ થયું કે અહીંયા કોઈ સાધુ પુરુષનો આશ્રમ છે, ત્યાં જાઓ મને પાણી મળશે. ત્યાં ગયા તો સમીક ઋષિનો આશ્રમ હતો. ઋષિ તો ધ્યાનમાં બેઠેલા, એને ખબર નહીં કે આ તો સ્વયં મહારાજ પરીક્ષિત ભરાયા છે, એ તો ભગવાનના સ્વરૂપમાં લીન મગ્ન હતા. પરીક્ષિત મહારાજે આવીને જોયું તો એને વિચાર થયો, અરે આ સાધુ મને જોઈ અને આંખો બંધ કરીને અંકો ઢોંગ કરે છે, ખબર નથી કે આ દેશનો રાજા છું, રાજા આવે તો સન્માન કરવું જોઈએ. ભાગવતજીમાં કથા એવી આવે કે પરીક્ષિત મહારાજના વડવાઓમાં કોઈ દિવસ કોઈ પણ સભ્યએ ક્યારેય સાધુની પાસે સન્માનની કોઈ આશા નહોતી રાખી. આજે પરીક્ષિત મહારાજને એક સાધુ પાસે સન્માનની આશા જાગૃત થયાનું કારણ શું? પેલો મુગટ મસ્તક ઉપર આવ્યો એટલે એની આટલી વિપરીત અસર થઈ. અને પરીક્ષિત મહારાજને એટલો બધો ક્રોધ વ્યાપી ગયો, કહો આ સાધુરાઓ અમારું આપેલું અનાજ ખાય છે, અમારા રાજ્યમાંથી ભીખ માગી અને અમારા અનાજના પોષણથી અહીંયા જંગલમાં નિવાસ કરે છે અને આજે અમારું અપમાન કરે છે. આજે એને અપમાનનો બદલો આપી દો એમ કરીને જ્યાં નજર આજુબાજુ કરી ત્યાં દૂર એક વૃક્ષની નીચે મરેલો સર્પ પડેલો. બાણની અણી ઉપર એ સર્પને ચડાવી અને ઋષિના ગળામાં મૂકી અને પોતાના આત્માને સાંત્વના આપી ત્યાંથી વિદાય લીધી. ચાલતા ઘેરે આવ્યા. ઘેરે આવી જ્યાં મુગટ મસ્તક ઉપરથી ઉતારી બાજુ મૂક્યું ત્યાં તો એને વિચાર આવ્યો કે અમારા રાજ્યમાં સંતોના પગલા પડતા ને તો એ રાજ્ય અમારું ધન્ય થતું અને સંતોના આશીર્વાદથી, સંતોના પગલાથી અમારું રાજ્ય અવિચળ અખંડ સુખને સીમાએ આવતું. આજ એ સાધુનો એ સંતોને અપરાધ કર્યો. ધિક્કાર છે મારા જીવનને, આજ મારા કેવા પાપ પ્રગટાવીને સંતોનો અપરાધ કર્યો. પરીક્ષિત મહારાજને પારાવાર પસ્તાવો થયો. પસ્તાવા વિચાર કરે પણ આ બાજુ સમીક ઋષિના દીકરા હતા શૃંગી કુમાર. એ બાજુમાં નદી ચાલી રહી હતી. નદીમાં નાના ઋષિ કુમારોની સાથે રમી રહ્યા હતા. એમાં અચાનક એ બાળકને સમાચાર મળ્યા કે અરે તમારા પિતાશ્રીનું કોઈ અપમાન કર્યું છે અને અપમાનમાં તમારા પિતાશ્રીના ગળામાં કોઈએ મરેલો સર્પ રાખ્યો છે. અને શૃંગી કુમારને થયું કરે અમે તો જંગલમાં રહીએ, અખંડ ભગવાનની આરાધના કરીએ, ક્યારેય કોઈ દિવસ કોઈને નડીએ નહીં અને છતાંય અમારું એટલું અપમાન. આવો તે કોણ છે કે જેણે મારા પિતાશ્રીનું અપમાન કર્યું? અને ઋષિ કુમારને ક્રોધ ચડ્યો ને એ નદીમાંથી જળની અંજલી ભરીને હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો કે જેણે મારા પિતાશ્રીનું અપમાન કર્યું છે ને એનું આજથી સર્પના દંશથી એનું મૃત્યુ થશે. જળની અંજલી પૃથ્વી પર મૂકી અને રડતા દોડતા પિતાશ્રીની પાસે આવ્યા
પિતાશ્રી ધ્યાનમાં હતા એને ખબર નહીં, આવી ખોળામાં મસ્તક મૂકીને ચોધાર આંસુએ રડવા લાગ્યા અને રડવાનો અવાજ સાંભળી ઋષિ ધ્યાનમાંથી જાગ્યા. જોયું ત્યાં તો બાળક ચોધાર આંસુએ રડે. અરે બેટા કેમ રડે? અરે પિતાશ્રી આપણે અહીંયા કેવા એકાંતમાં બેસી ભગવાનને ભજન કરી રાજી કરીએ, ક્યારેય કોઈની સંકલ્પ કોઈને લડવાનો વિચાર ન કરીએ અને છતાંય આપણું આટલું અપમાન કરે. પેલા બાળકને કહે, અરે બેટા શું અપમાન અને કોણે અપમાન કર્યું? અરે પિતાશ્રી તમારા ગળામાં કોઈ મરેલું સર્પ નાખ્યો છે. ઋષિએ જોયું ત્યાં તો એના ગળામાં સર્પ હતો. કોઈ ફૂલની માળા ઉતારીને એ ઉતારી પોતાની પાસે મૂકી કે બેટા એમાં આપણું શું નુકસાન થયું? આ તો મરેલો સર્પ છે અને મરેલા સર્પમાંથી આપણે કઈ નુકસાન થોડી થાય. બાળક કે નહીં પિતાશ્રી, જેણે તમારું અપમાન કર્યું છે ને એને મેં શ્રાપ આપ્યો છે કે આજથી 7મા દિવસે એનું સર્પના દંશથી મૃત્યુ થશે. અને જ્યાં ઋષિએ ધ્યાન લગાવી જોયું ત્યાં તેને ખબર પડી ત્યાં તો બહુ ખોટું થયું. આ ભારત દેશનો જે રાજા પરીક્ષિત મહારાજ છે ને એને આ કૃત્ય કર્યું છે અને એને શ્રાપ દેવાયો. ઋષિ કહે, બેટા આ તો બહુ મોટી ભૂલ થઈ ગઈ કે આ રાજા છે ને એ ધર્મયુક્ત અને સજ્જનતાથી ભરેલા રાજા છે. રાજાના સહારે આ પ્રજાની નિર્ભય જીવન જીવી રહી છે. જો રાજાને તે શ્રાપ આપ્યો અને રાજા લોકમાંથી જતો રહેશે આ પ્રજાની દશા શું થશે? બાળક કે પિતાશ્રી જે થવાનું હતું એ થઈ ગયું, હવે મેં શ્રાપ આપ્યો છે એ મિથ્યા નહીં થાય. ઋષિએ વિચાર કર્યો કે હવે જો રાજાને સમાચાર નહીં મળે ને તો રાજાને 7 દિવસ વીતતા વાર નહીં લાગે, માટે જે થવાનું હતું થયું, પણ હવે એને સમાચાર આપવા એ જરૂરી છે. પોતાના શિષ્યને મોકલા કરી જાઓ, પરીક્ષિત મહારાજને સમાચાર આપો, મહારાજ આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થવાનું છે, તમારે તમારા આત્માનું કલ્યાણ જે કરવું જોઈએ કરી લેવું. ઋષિ કુમારો દોડતા દોડતા પરીક્ષિત મહારાજની પાસે આવીને કહે છે, મહારાજ મહારાજ તમને એક દુઃખદ સમાચાર આપીશ. પરીક્ષિત મહારાજ કહે, અરે પધારો ઋષિ કુમારો, તમે અમારા રાજ્યમાં પધાર્યા ને અમારું રાજ્ય પાવન થઈ ગયું, બોલો શું આજ્ઞા છે? ઋષિ કુમારો કે મહારાજ તમે જે ઋષિના ગળામાં સર્પ મૂકેલો એ ઋષિના બાળકે તમને શ્રાપ આપ્યો છે, આજથી 7મા દિવસે તમારું મૃત્યુ થવાનું છે, માટે તમારા આત્માનું તમારે જે કલ્યાણ કરવું એ કરી લેજો. પરીક્ષિત મહારાજને આ સમાચાર મળ્યા. પરીક્ષિત મહારાજ અતિ રાજી થયા. પરીક્ષિત મહારાજ વિચાર કરે છે કે મેં એક ધર્મના દીકરા થઈ અને અધર્મનું આચરણ કર્યું છે અને આ દંડ મળ્યો છે ને મને યોગ્ય મળ્યો છે. કારણ કે જે રાજ્યમાં સદાયને માટે સંતોના આદર સત્કાર થતા, સન્માન થતા અને સંતોનો મેં આ અપરાધ કર્યો, આ દંડ મળ્યો ને એ મને બરાબર યોગ્ય મળ્યો છે. અને પરીક્ષિત મહારાજને વિચાર થયો કે જો 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું હોય ને તો હવે મારે મારા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ. પોતે પોતાનો તમામ રાજકાજનો ભાર પોતાના પુત્રને સોંપી અને પરીક્ષિત મહારાજ ગંગાજીના કિનારે આવ્યા. 88 ઋષિ મુનિઓને બે હાથ જોડી વિનંતી કરી પ્રાર્થના કરે છે કે 7 દિવસમાં મારું મૃત્યુ થવાનું છે, તો મારા આત્માનું કલ્યાણ કેમ થાય એનો તમે મને રસ્તો બતાવો. ઋષિ મુનિઓ કે કરે, મહારાજ 7 દિવસમાં તમારે મુક્તિ મેળવવી છે. અમે જ્યારથી સમજના થયા ને ત્યારથી અખંડ અખાડા માંડીને અહીંયા ભગવાનની આરાધના કરીએ છીએ. હજી અમને ભગવાનની ઝાંખી કે ધ્યાન પણ નથી. અને 7 દિવસમાં તમારે મુક્તિ મેળવી લેવી? પરીક્ષિત મહારાજને વિચાર થયો કે અરે મારી પાસે તો માત્ર ને માત્ર 7 દિવસ છે, શું મારું કલ્યાણ નહીં થાય? પરીક્ષિત મહારાજે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, ભગવાનને યાદ કરી કીધું, પ્રભુ હવે હું તમારે શરણી છું, તમારે જેમ કરવું હોય ને એમ તમે કરો, મારી પાસે સમય નથી. 7 દિવસનો સમય છે અને 7 દિવસમાં મારે મારું કલ્યાણ કરવાનું છે. જીવ જ્યારે ભગવાનનો સાચા દિલથી શરણાગત બને ને એટલે ભગવાન ગમે એવો કઠણ કાળ હોય ને તો એમાંથી રસ્તો આપે આપે આપે.
આપણે કરી માત્ર આટલું જ કરવાનું છે. બસ સાચા દિલથી ભગવાનને શરણે સમર્પિત બની જવાનું છે. અરે જે કાર્ય હજારો વર્ષ સુધી આપણે મરી જઈએ ન થાય એ કાર્ય ભગવાન એક ઘડીના છઠ્ઠા ભાગમાં કરાવી આપે. પણ જ્યારે એને સમર્પિત થઈએ ને ત્યારે ભગવાને ઘણીનો વિલંબ કર્યા વિના આપણું કાર્ય પૂર્ણ કરાવ્યું. પરીક્ષિત મહારાજ ભગવાનને શરણે થઈ અને ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે. ત્યાં ભગવાનની કૃપાથી સ્વયં સુખદેવજી મહારાજ એ ગંગાજીના કિનારે આવી પરીક્ષિત મહારાજે આ ધ્યાન લગાવી બેઠા હતા ને તેના મસ્તક ઉપર હાથ મૂકીને કહેશે કે અરે બેટા પરીક્ષિત, તારા આત્માનું કલ્યાણ કરવું છે. પરીક્ષિતે જ્યાં શબ્દ સાંભળ્યા ત્યાં તો એના નેત્ર ખુલ્યા જોયું સામે સ્વયં સુખદેવજી મહારાજ. સુખદેવજી મહારાજને વંદના કરી કહેશે કે હા ગુરુદેવ, મારી પાસે માત્ર 7 દિવસ છે અને 7 દિવસમાં મારે કલ્યાણ કરવાનું છે. મારે કેમ કલ્યાણ કરવું એનો મારી પાસે રસ્તો નથી, માટે તમે મને રસ્તો બતાવો. અને સુખદેવજી મહારાજ કહેશે પરીક્ષિત, જેની પાસે 7 દિવસ હોય ને એ તો બહુ થઈ ગયું. 7 દિવસ તો શું, માત્ર 7 મિનિટ હોય ને તો એ જીવ જો સાચા ભાવથી ભગવાનને શરણે થઈ જાય ને તો મારો ભગવાન એટલો દયાળુ છે ને કે 7મી મિનિટે આવીને એ પોતાના વાંસળિયા માથે હાથ મૂકીને એને અભયદાન આપે એવો ભગવાન કૃપાળુ છે. પરીક્ષિત મહારાજ કહે છે તો ગુરુદેવ, હવે મારે કલ્યાણ કેમ કરવું એનો મને તમે રસ્તો બતાવો. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, ભગવાનને કલ્યાણ કરતા વાર નથી લાગતી, પણ આ જીવાત્માને જો સહેજે ભગવાન મળી જાય ને તો એની કિંમત એને સમજાતી નથી. માટે ભગવાનનો મહિમા સમજવા માટે હું તને 7 દિવસ ભગવાનની કથા સંભળાવું ને તો તારા જીવાત્મા પૂર્ણપણે ભગવાનના મહિમાથી યુક્ત થઈ જાય ને પછી તારા કલ્યાણમાં કોઈ વિઘ્ન ન થાય. માટે હું તને કથા સંભળાવું. અને હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કથા સંભળાવશે, પણ એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અત્યારે ભગવાનના નામ સ્મરણ સાથે કથાની વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.